હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયામાં. કેમ છો બધા? મજામાં છો? વાગી સવારના 10:15 અને પૂજા પાઠ તો બધું થઈ ગયું, માળા થઈ ગઈ, બધું થઈ ગયું કમ્પ્લીટ. અને કામમાં તો કચરા બાકી છે, કચરા હું પોતા બાકી છે. અને બેન છે ને પાછળનું ફરી ધોવે એટલે આજે છે શનિવાર. આજે છે પોષ સુદ સાતમ ને શનિવાર, તારીખ છે 27/12/2000. ચાલો આજે સાયતમ છે ને, હમણાં આવશે પૂનમ, વારી નહીં લાગે. અને શનિવારે લગભગ ઓલા શનિવારે છે પૂનમ. હા, તો જય મેર પડે તો બાપુના આશ્રમે જવું છે. અને ચાલો કાનાજીના દર્શન કરીએ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે અને જય ખોડિયારમાં. બધા તો બધાએ સરસ દર્શન કરી લીધા. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખતા જાઓ, જય મહાદેવ લખજો. અને જો અમારા કાનાનો સેન છે ને, આમાં હુએ હે કાનો પુસ્તકો છે મારા વાંચવા. બધા ભાગવત છે, શિવપુરાણ છે, રામાયણ છે, ચંડીપાઠ છે, બધું છે. એટલે ચાલો અત્યારમાં તો આવું કંઈક છે. અને મહાદેવજી પૂજા કરીને પપ્પા આવી ગયા છે અને ચરણના દર્શન કરે. ઉઘાડા રીલે હોય એટલે અને બસ જો આવું અત્યારમાં છે. ચાલો પછી મળ્યા બધાને. જય શ્રી કૃષ્ણ. તમને મહાદેવજીના દર્શન કરાવી દઉં. જય બિલેશ્વર મહાદેવ. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 12:30 ડાયરેક્ટ કિચનમાં. સો તમને દેખાડવા જમવામાં મમ્મીએ શું બનાવ્યું છે, મારું ફેવરેટ, બહુ જ ભાવે મોટા મણીઓ. સો છે રોટલો બાજરાનો અને મેથી રીંગણા અને વાલોરનું શાક. મેથી રીંગણા અને વાલોરનું શાક. વાલો રીંગણા શાક કર્યું, અંદર થોડીક મેથી નાખી. બહુ ભાવે, બહુ જ ભાવે. પહેલા નથી ખાધું. પહેલા હું નહોતી ખાતી, એટલે બહુ ભાવે એટલે આ બીજી વાર બની. બહુ ભાવે એટલે કે વર્ષોથી નથી ખાવું, ખાતી જ નથી. એકવાર મેં પરાઈને ખોરાવ્યું ને, આને પહેલાં શાક કર્યું હતું તે મેં પરાઈને ખોરાવ્યું. એટલે ચાખને શાક ત્યારે માના હું દીધું તે ચાખ્યું. પછી મારું કેવું હોય ખબર, મને જે વસ્તુ આમ દેખાવથી ન ભાવે ને એટલે મને એવું થઈ જાય કે આ મારે ખાવી જ નથી, હું ખાવું જ નહીં, ચાખવું જ નહીં. આ હમ દીધા ને એટલે મેં ચાખ્યું. નકર મારું મન જ ન આમ થાય કે ખાવું એમ. મારું એવું કે અમુક વાર મારા મગજમાં ગયા ને એવી વસ્તુ બેસી જાય ને કે આ નો જ ભાવે આપણને, એટલે મને એવું થઈ જાય કે નો જ ભાવે. પછી હું કોઈ ટ્રાય ન કરું. મમ્મી હમ દે ટ્રાય કરાવે ને પછી કોઇન્સિડન્સ એવું થઈ જાય કે એ વસ્તુ મને બહુ ભાવવા મને. કોઇન્સિડન્સ મમ્મી કે ખવાય ચખાય તો જ ભાવે. આટલું વાસણ ચાવા દઉં. એમ ને ભાઈ ગરમ છે, તારે બધી ઉતાવળ બહુ હોય ને. સોરી ક્યારે કેટલી વાર ભૂખ લાગી ગઈ. બધા જેવો રોટલો મને જાડો જાડો બરફ વાળો ભાવે. અને ફૂલ કેમ કે અમે ચંદ્રક જાય છે ને તો અમે બાજુવાળા આંટી આવતા, મામી કહેવાય છે કે આંટી નો કહેવાય, મામી કરવા આવતા રોટલો એ જાડો કરતા. તો હે ને પછી મને નાની ઘી નાખીને આમ ગરમ કાઢીને મને ખવડાવતા. ત્યારથી મને જાડો રોટલો ભાવે. લેકિન મામા લો હા હમણાં નથી ભેગા થયા. હા હમણાં કહેતા હતા તે બબુ તને બહુ રોટલો કરી એટલે શું નાની હતી ને એટલે જાડો રાખલે ગરમ ખાઈ શકે ને એમ. પછી તો મોટા થાય એટલે ચાવી શકે, પણ હવે એને તો પછી જાડો ને ભાવે. નાની હતી તે ગરમ નો ખવડાવતી અંદર છે ને ઘી બહુ મજા આવે ભાઈ. ગરમ રોટલામાં ઘી નાખીને આમ ખાડો કરી અને ખવડાવે. બહુ નાની હતી તે માખણ બહુ ખાતી, માખણ ભાખરી પાછળ બેવરાઈ ઉપર લઈ જાય ઉપર. અમારે ત્યારે ઉપરનો માળ નહોતો, હા ખાલી આટલું જ હતું. એટલે શીરો બહુ ખાતી નાની હતી તે. બાકી બાબો કઈ ન ખાય. બાબો ક્યાં કોઈ દી ખાય માખણ ન ખાય. મોટી છે ને મને શીરો ને માખણ તો ભાવે, પણ ગરમ ભાખરી યારે ભાવે. ગરમ ભાખરી હોય ને તો. હમણાં જોવા જો કેટલા ટાઈમથી મેં માખણ નથી ખાધું. ભાખરી નથી ખાઈ? હા, ભાખરી નથી કરતા હમણાં કેટલા ટાઈમ. કેટલો ટાઈમ થી ભાખરી કેટલી કરી ભાખરી નથી ખાતા. રોટલો તે ક્યારેક
રાગી રોટલી ખાઈ છોકરાઓને તો કહું ખાવું હવે તો શું ખબર નહીં કેમ મને આમ નગર ભાખરી રોટલી આમ યાદ આવે. ટેન્શન નથી થતું કેમ કે કોઈ 5-10 જણા આવે રોટલી કરો કે દાડા થઈ છે કેમ કે રોટલી થાતી જ કરતા હવેથી કરતા જ નથી. પપ્પા તેમ કહેતા હતા ઘઉં જ નથી લેવા કે તમે શું મહેમાન આવે તેમ કહેવાનું કે ઘઉં નથી ખાતા તમને અમે રોટલા ખવડાવીએ. પપ્પા કે ઘઉં લેવા જ નથી આવે કેમ કે આમ ખાતા જ નથી એમ. હાજે સોયાબીન વડીનું ગમે પનીરનું ને અને અમને રોટલી ભાખરીનો એટલો મોહ નથી. કાલ તો રોટલા બાપુ મને કે, ભાવે. બાપુ કે ખાલી શાક ભાત દાળ ભાત જ ખાવા કે. હા અમે કાલ દાળ ભાત જ ખાધા હે. દાળ મને હે ને દાળ ભાત બટાકાનું ખાટી શાક. મીઠી દાળ ભાત અને એના અંદર થોડુંક દહીં ને મીઠું નાખીને બહુ જ ભાવે. દહીંમાં ચંદ્ર હાલો ભાઈ રોટલો થઈ ગયો જમવું છે. સારું ચાલો પછી આમણાં મળીએ. રાખું તાવડીમાં એટલે તારું ગરમ ને ગરમ ને ગરમ દે દે એમના રાખજો. એટલે આ બાજુ રાખો એટલે પોચો ને પોચો રહે. જો ગાઈસ લડુમાં જમવામાં છે રોટલો ઘી અથાણું અને આ દહીં મલાઈવાળું. ટોકરી વગાડીને પડતો દે આડો તુલસી પાન મૂકી દીધું છે. દહીં જોરદાર થયું છે, બહુ મસ્ત દહીં થયું છે. વાત જવાથી હેલો ગાઈસ જો વાગી ગયા છે 10 અને જો બેન શું ખાવો જલેબી ફાફડા હે બેન ખાય છે જલેબી ફાફડા અને હું બનાવું હું ચોખાનું ખીચું જો બતાવું તમને એમ બાબા જો આ ચોખાનું કરું હું ખીચું કેમ કે કરવા હે પાપડ એટલે જો ખીચું કરી નાખ્યું છે કમ્પ્લેટ. જો આમાં હે ને થોડોક લોટ હમાય એવું લાગે પણ હજુ નીચે પાણી છે જો વરાળું નીકળે એટલે ચાલો જો હે ને થોડુંક વેચે પાણી હોય એવું લાગે છે મને ખીચામાં તો જો ખીચું કરું છું ને હેલો ગાઈસ જો પાપડ મમ્મી કરે છે પાડીશ હું અહીંયા બેઠી બેઠી અને એક હાલો. થઈ ગયો છે. જો ખીચું ખાવા જેને ખાવું હોય આવી જાય જો કહું તું તમને ભાવે તો આવી જશે. મને ચોખાનું તો જરી કઈ ન ભાવે ચાખી લઉં પણ ઓલું આપણે ઘઉંનું તો તોય ભાવે એટલે એક ચમચી માન. જો ગાઈસ અમારા પાપડ આટલા થઈ ગયા છે અને મમ્મી ખીચું મોહરે કોથળીમાં જો ગરમ ન લાગે મરવા બહુ જરૂર નથી ખીચું જેવું મસ્ત થયું હોય મસ્તીનું જો એકદમ ઢીલું સરસ એટલે રહ્યું ને જરૂર નથી મરવાની બહુ પણ તોય હે હેલો ગાઈસ જો તમને મારો વ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી બીજી ચેનલ છે B.R ટ્રાવેલર તેને પર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો. બાય બાય રાધે રાધે.